દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 13,27,706 રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। ભાણવડ તાલુકાના રાણપર ગામે 1838 બોટલ વિદેશી દારૂ તથા બિયર નંગ 360નો જથ્થો એલ.સી.બીએ ઝડપી પાડ્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં એલસીબી દ્વારા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે। ત્યારે 1000 કિલોમીટર દૂરથી ગુજરાતના છેવાડાના ગામમાં દારૂ કેવી રીતે પહોંચે છે તે પણ એક સવાલ ઊભો થાય છે। અવારનવાર એલસીબીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની નબળી કામગીરી પર સવાલ ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાણવડ તાલુકામાં દારૂની રેલછેલ તો ક્યાંક દારૂના નશામાં લથડિયા ખાતા લોકો પણ ભર બજારે જોવા મળે છે। ભાણવડ પી.આઈ. માત્ર તેની ચેમ્બરમાં બેસીને પોતાની ફરજ નિભાવે છે। ભાણવડ તાલુકાના રાણપર ગામે વર્ષોથી ચાલતા દારૂના ધંધાર્થીઓમાંથી અનેક બુટલેગરો પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યા છે, છતાં પણ મહિનામાં 2 વખત દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબીના દરોડા હોય છે। ત્યારે સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા છે।